એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકના મોત મામલે અપડેટ મળી રહી છે। એક તરફ પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મૃતક બાળક કેદારના પરિવારજનો સાથે સમજાવટ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। પરિવારજનો સાથે સમજાવટ બાદ નિર્ણય લેવાયો અને બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે પરિવારજનો તૈયાર થયા હતા। આપેલા મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો, પરંતુ સમજાવટ બાદ હવે પરિવારજનો માન્યા છે મૃતદેહ સ્વીકારવા માટે। તો જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકના મોતનો મામલો સામે આવ્યો હતો। તો મૃતક બાળક કેદારના પરિવારજનો સાથે સમજાવટ કરવામાં આવી, તેમને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે પરિવારજનો બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે તૈયાર થયા છે। બાળકના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે પહેલા એફઆઈઆર નોંધવામાં આવે, એફઆઈઆર નહીં નોંધવામાં આવે ત્યાં સુધી બાળકના મૃતદેહને સ્વીકાર નહીં કરવામાં આવે। પરિવારજનોની માત્ર ને માત્ર એક માંગ છે અને કહેવું છે કે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। 24 કલાકથી બાળકને ગટરમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી, પરંતુ અંતે બાળકનો મૃતદેહ બહાર આવ્યો હતો। બાળક 24 કલાકથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું અને અત્યારે પરિવારજનોમાં આક્રોશ અને ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે પરિવારજનોને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ પરિવારજનો માન્યા કે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલવામાં આવ્યો।